હું મારી ઘરવાળી બિહારીને ટુ વ્હીલમાં જતો હતો ને તો મારે વળવું હતું, મેં સાઈડ લાઇટ ચાલુ કરી તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. મેં તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. તો ગુરુ છે, તમે સમજી ગયા ભાઈ. હમણાં તો હું બાઘાને ઘરે ગયો ને તો બાઘો બેઠો બેઠો ભાઈ કાથરોટમાં લોટ બાંધતો હતો, ઉભડક પગે થઈ ગયો. તો હું બાઘા પાઈ ગયો. મેં તો બાઘા શું કરશો? અરે મને કે ભાઈ કરવું પડે યાર, હું ગરીબ માણસ હોય કે આપણે ગરીબ માણસો કંઈ તાજમહેલ થોડા બંધાવીએ કે આ લોટ બંધાઈ દઈએ કે. ઘરવાળી ખુશી કે બોલો, તાજમહેલમાં મુમતાજ ખુશ ન થઈ પણ ઘરવાળી થઈ જાય. અઘરું છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે આ દુનિયાનો વજન કેટલો? તો બાઘો કે 90 કિલો. એની ઘરવાળી કહેવાય 90 કિલો તો મારો વજન છે. બાઘો કે તું જ મારી દુનિયા છો, તું જ મારી દુનિયા છો. હમણાં તો બરાબર લખાય છે ને ભાઈ, ઘરે આવ્યો લખો અને એની ઘરવાળીને કીધું કે હું જમવાનું બનાવ્યું. એની ઘરવાળી કે મેં તમને ફોન કર્યો હતો ને 11 વાગે. હું ફોન કર્યો મેં તમને શું કીધું હતું કે જમવાનું શું બનાવવું? તો તમે મને શું કીધું? તને મોજ આવી બનાવી નાખ. એ કે હા મેં એમ કીધું તને મોજ આવી બનાવી નાખ. એ લખાની ઘરવાળી કે મને મોજ આવી જ નહીં, મેં નથી બનાવી હોય કે. ત્યારે લખો હાલતો થયો. એની ઘરવાળી કે કઈ બાજુ? એ કે હું હોટલમાં જાઉં છું. એ કે ઘડીક વાર ખમો, હું અહીં આવું છું. એની ઘરવાળી લઈને ગયો બોલો. હા ને હોટલમાં 2 માણસ ગયા ભાઈ. તો હોટલમાં જાઓ એટલે વેઇટર મેનુ મૂકી જાય. તો મેનુ મૂકી જાય ને તો લખો બરાબર મેનુ જોતો હતો તો વેઇટર ઊભો ઊભો આમ કોણીએ ખંજોળતો હતો. તો લખાની ઘરવાળીને સામું જોઈને કે ભાઈ ખરજવું છે? બોલો કે એમાં લખ્યું હશે તો હશે, જોઈ લ્યો. હવે કોણીએ ખરજવું છે એમ પૂછતો હતો. હા જમી લીધા પછી લખો જમીન બહાર જેવો નીકળ્યો ને, જમીન બહાર નીકળ્યો ને એટલે બરાબર બહાર નીકળ્યો એટલે વેઇટર બોલ્યો કે ટીપ તો દેતા જાઓ. તો લખો પાછો અંદર ગયો, એને કાનમાં કે લગ્ન ન કરતો. હા ટીપ દીધી બોલે ને. ગુરુ છે ભાઈ. હમણાં લખાને મેં પૂછ્યું, મેં કીધું આ ઘરવાળી અને હાળીમાં શું ફેર? ઘરવાળી અને હાળીમાં શું ફેર? મને કે ઘરવાળીમાં અને હાળીમાં એટલો ફેર કે બૂટ હંતાડે ને હાળી કહેવાય અને છૂટા ઘા કરે એને ઘરવાળી કહેવાય. છૂટા ઘા કરે હોય. મેં કીધું મેં તો હાળામાં ને હાળીમાં શું ફેર? મને કે જો હાળો આવે ને ત્યારે ખુશી બતાવવી પડે, હાળો આવે ત્યારે ખુશી બતાવવી પડે, હાળી આવે ને ત્યારે ખુશીને દબાવવી પડે. ખમૈયા કરો. એટલી બધી ખુશી બહાર. હમણાં બાઘો લખાને કહેતો હતો કે લખા જોઈ કે તમામ પુરુષો હોય ને એની હાળીને જોઈને વિચાર કરતા હોય. હું વિચાર કરતા હોય કે મારા આની લગ્ન થઈ ગયા હોત તો કેવું સારું થાત એમ. એ કેવું વિચારતા હોય એની હાળીને જોઈને. તો લખો કે હા એ વાત સાચી છે. તો પછી બાઘો બોલ્યો કે તારા હાડુભાઈ એમ જ વિચારતા હોય કે આમાં સામું છે. ગુરુ છે ભાઈ. હા તો આ લખો કહેતો હતો કે મારે તો એ કે 4 હાળિયું છે. કે એમ 4 હાળિયું? કે હા 4 હાળિયું છે. તો બાઘો કંઈ કરે હું?